આ દેહ નો આવડ મહારાજ ને પૂછે આ દેહ નો ગુનો હોય તો કોણ? મહારાજ દાદા એક સવાલ નો જવાબ મહારાજ ના આપે, અકડે ઉલટા. બિચારા કશો ગુનો નહીં ને વગર કમનો માર કરે. તેથી હું તો નિરાંતે કાજુ બાજુ ખવડાવી મજા કરે. ત્યારે ગુનો નથી બિચારો લાગે ગુનેગાર ને ઓળખી ગયા આપડે. મન ને ફજત કરી મન ને શું ફજત કરી મન તો નાવડું મન મારે કાપી નાખાવું ઓપરેશન કરી એટલે મન પછી શું થઈ જાય માઇન્ડેડ થઈ જાય. હા ના કશું લાગે ખબર જ નથી ગઈ. પેલા પીરિયડ ચારે જેવી રજા મનની બહુ જરૂર છે. મન તો બહુ મોટું જોઈએ. મન છે તો કઈ થઈ શકે એમ છે. એનો ઉપયોગ એવો રીતે કરવો જોઈએ. વાણી નો ગુનો નથી, આ દેહ નો ગુનો નથી, મન નો ગુનો. ગુનેગાર કોણ? અહંકાર. એનો પાછા હાલ કર્યો એના પાડવા માટે એનો હોવા પાડવા માટે પોતાના માટે આને ઉભા કરાય. બધા કરે એટલે મેં કર્યો. અહંકાર ની એક ભૂલ તો નહીં જ ને. અહંકાર શા માટે રહ્યો છે? અહંકાર ક્યાંથી આવ્યો? અને મા બાપ કોણ? એના મા બાપ વગર જન્મે નહીં. અજ્ઞાન શેનું અજ્ઞાન? આ બધું આ કોણ કરે છે? તારે મેં થઈ રહ્યું છે, હું કરું છું, કાગળ થઈ ગયું છે. કોણ કરે છે? અસલ ત્યાં જ માર ખાય છે દાદા. કોણ કરતા છે પકડાતું નથી એટલે માર ખાય. પછી આને પકડે પેલા પકડાય. અહંકાર ઉભો થઈ ગયો. કઈ એ ગલત છે ને કે જગત કેવી રીતે ચાલે છે એવું લખે છે એમાં તો છૂટે એમ કે જાડી જાડી ચોપડી લખેલું છે. બીજી માં કરે છે કોણ? કરે છે કોણ? કરે છે કોણ? કરે છે કોણ એ સમજે તો શું થાય? ઉકેલ આવે. કોળો ઉકલાય જાય તો ઉકેલ આવે. નહીં તો કોળો ઉકલે નહીં. હા પછી શું કહેવા માંગે? પૂતગલની કરામત સ્વાભાવિક જ્ઞાનથી કરામત પૂતગલની બાજી સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો. જ્ઞાન નેત્રે જો. જ્ઞાન નેત્રે જ્ઞાન દ્રષ્ટિથી. સ્વાભાવિક જ્ઞાન નેત્ર એટલે દિવ્ય દ્રષ્ટિથી જો કે છે કોણ કરે છે? પૂતગલ ની બાજી કે છે. પૂતગલ ની બાજી, પૂતગલની કરામત. કરામત પૂતગલ ની. હા, આ કરામત જે છે તે પૂતગલ ની છે કે છે. પૂતગલ ની કરામત બધી પૂતગલ ની છે. હા, અને તે દિવ્ય દ્રષ્ટિએ પૂતગલ ની કરામત એટલે શું કે હમણે ઘડી પહેલા કશું ના હોય, અડધા કલાકમાં તો ધુમસ તો હમણાં માણસ દેખાય. કોણ કરવા આવ્યું? કોઈ વચ્ચે આવ્યું? કોઈ કરવાની એમ કુદરતી વ્યવસ્થિત સાયન્ટિફિક એવિડન્સ. કેવું એવું બહારને જોયું તો ઘણી વખતે ઘણી એવું જોઈએ. આ તો વાવાઝોડા કોણ કરવા? કુદરતી વસ્તુ વ્યવસ્થિત ત્યારે લોકો ભગવાન સાયન્ટિફિક એવિડન્સ ભગવાન વાંચું તેથી થાય છે કે આવું ન બોલે. ભગવાન વાંચું થઈ ગઈ.
ના એટલે મારા વિચાર કે આ લોક આવું છે, આપણા ભોળા લોક. એ આત્મા અક્રિય છે, અક્રિય છે. ઉદ્ગલ ક્રિયાકારી. ક્રિયાકારી. ક્રિયાકારી હા. ક્રિયાકારી એટલે સ્વભાવ એનો ક્રિયાકારી. ક્રિયાકારી. એનો સ્વભાવ ક્રિયાકારી છે. હા, આમ બરફ પડતો હોય ને હા. તો કોઈ જગ્યાએ માવીના સ્ટેચ્યુ જેવું જેવું દેખાય. તમને હા. દેખાય મૂર્તિ મારી નહીં. કોણ બનાવી? એ ઉદ્ગલ બધું ઉદ્ગલ. પહેરે લખી નાખ્યું ને. આ તો કેટલા વર્ષ પર લખેલું? 5 વર્ષ થયા છે. હા, 100 વર્ષ થયા. 5-6 વર્ષ થયા છે. પણ લખ્યું છે છપાયાથી પહેલા લખેલું છે બધું. હે? છપાયાથી વર્ષ 2 વર્ષ આગળ લખેલું છે. 39 સાલ. હા. 6 વર્ષ. 6 વર્ષ સિત્તેર. સમજવી પડે છે? નહીં સમજવી પડે? સમજ્યા વગર છૂટકો નથી. છૂટકો નથી. અને આ કોઈ સંસારમાં એ જૈન કહેશો તો ઉકેલ નથી, કે વેદાંતિ કહેશો, વૈષ્ણવ કહેશો ઉકેલ નથી. ઉકેલ છે તે સમજવાથી, ગુજવાડો કાઢ્યા વગર ઉકેલ જ નથી. પછી જૈન હોય ગમે તે જેટલા મારી પાસે આયા એટલા ગુજવાડા ઘણા ખરું કલાક આયા. તમે એક જ દાડા સુધી આયા, હજુ 1.5 કલાક છે. દાદા ભૂત કેવી રીતે નીકળે? ગૂંચ કેવી રીતે નીકળે? ગૂંચ કેવી રીતે નીકળે? બધું આ મારી પાસે બેસ કરીને જાણ કરે છે, બધું હબળ કરે છે, સમજ કરે છે. રોજ આપણે સત્સંગ થાય ને એમાં આ બસ સમજ કરો ને એટલે વાતની ગોળ નીકળી જાય. સમજ કરી ગયો. કાલે એક માણસ એટલે રાજચંદ્ર ભક્ત હતા, બહુ મોટા ભક્ત હતા, એટલે બધી પૂછપૂછ કર્યું. ઉપવાસ કરો. કોના દોષો ઉપવાસ કરો છો? કહો. દોષ કોનો ઉપવાસ કરવાનો? બસ કરવામાં દોષ કોનો? ગુનેગાર કોણ? શું ગુના માટે ઉપવાસ કરવાનો? શરીર શુદ્ધિ માટે થાય. હે? શરીર શુદ્ધિ માટે ઉપવાસ. શરીર શુદ્ધિ માટે શરીર ઉપવાસ. શુદ્ધિ માટે ઉપવાસ થાય. શરીર શુદ્ધિ માટે એ તો ડોક્ટરો કહે છે કે ભાઈ એ તો આપણે અજીરણ થયું હોય તો ઓછો ખરા ખાવ ના ખાવ હા. એ વસ્તુ ને યાર, પણ ધર્મ માટે જે ઉપવાસ કરવામાં આવે છે બધા ધર્મના નામે તો ઉપવાસ તો એ તો ખાલી ખાસ તો આ શરીર આપણું માધ્યમ. શરીર આપણું માધ્યમ. જો શરીર સારું હોય તો જો વધારે ન ખાય તો એને મેદ ન ચડે, અને મેદ ન ચડે એટલે જાગૃત અવસ્થામાં રહે, અને જાગૃત અવસ્થામાં રહે એટલે જરાક એલર્ટ રહે વધારે કે ક્યાંક એટલે આ દેહની ભૂલ જ નથી ઉપવાસ કરાવો વગર કમનો અને શું આ માર કરો છો? સહેજે દેહની ભૂલ નથી એટલે દેહને માર કરે. જયારે ભૂલ હોય તેનું ફરી કાઢી દીધું. દેહની સહેજે ભૂલ નથી. હા ઉપવાસ કરવાથી કઈ આત્મા સુધી નથી થતી. દાદા, મનની અથવા અહંકારની જે ભૂલ હોય, હે? મનની ભૂલ હોય અને અહંકારની ભૂલ હોય તો એને કઈ સજા કરવી કે સીધો આવે? દેહને તો પછી પેલા માણસે પૂછ્યું તારે કે આત્માની ભૂલ છે? તમે આત્માની ભૂલ નથી. જાય પેલા માણસ પૂછ્યું કે દેહની ભૂલ નથી? તમે દેહની ભૂલ નથી. આત્માની ભૂલ તમે કોઈ એ નથી. મનની ભૂલ હશે તમે મનની નથી. મનની ટકા ભૂલ કોની? તમે અહંકારની. અહંકારની. કે ભાઈ અહંકાર એ ભૂલ છે તો અહંકાર એને સી રીતે દંડ દેવો કે છે? તો કોઈ અહંકારને દંડ દેશો જ નહીં. અહંકારને તમે શું દંડ દેવાના હતા? અહંકારનો રૂટ કોઝ કાઢી નાખો. શું કહ્યું? રૂટ કોઝ કાઢી. અહંકારનો રૂટ કોઝ એ કેવી રીતે? અજ્ઞાનતા કરો કે બધું ગયું. અજ્ઞાનતા કરો. અજ્ઞાનતા કઈ રીતે કઢાય? અજ્ઞાનતા એમનું પૂછવું છે કે અજ્ઞાનતા કેવી રીતે કઢાય? અજ્ઞાનતા એ રૂટ કોઝ છે આ અહંકાર. અહંકાર. એ કેવી રીતે કાઢવી? અજ્ઞાનતા કેમ કરાય એ તો એટલે જ હું કઉ છું કે જ્ઞાની હોય તો જ એ નીકળે એવું છે, નહીં તો આ ગૂંચવાડા આમ જ રહેવાના જ છે. જ્ઞાની. જ્ઞાની પુરુષ સિવાય અહંકારનું રૂપ કરનાર નથી.
આ ગૂંચવાડા આવા રહેવાના જ છે ને તીકડે ગૂંચવાડા ગણાતા જ નથી. ગૂંચવાડો તો હું છું એટલે આવું કઉ છું, નહીં તો હવે આ ગૂંચવાડા ગણાતા જ નથી. આ જ બરોબર છે એવું માનવામાં આવે છે. ખબર જ નથી એટલે સાચું જ આ તો હું જ્ઞાની છું એટલે કઉ છું કે આ બધા ગૂંચવાડા ઉભા કરે છે. આખો દાડો મન ગૂંચાઈ રહ્યો છે, પોતાના ઘરનું કઈ ઘરનો કપડો પહેરે છે, ઘરની રૂમમાં સુઈ રહે છે, અને આખો દાડો ચિંતા ઉપાડી ચિંતા બધા સાહેબી પૂર્વક જીવ્યો જ નથી. ના એવું નહીં લાગતું તમે? લાગે કેટલા બધા ગુંચવાડા કહેવાય. એ ગુંચવાડા તોડી નાખીએ તો તમને ગુંચવાડો જ રહે ને પછી નથી દાદા. એટલે જ કે છે ને જ્ઞાની છે આપણે જાતે કરવા જઈએ તો સહેલું જેના નથી. જીવનમાં ગૂંચવાડો ન રહે એ સારું. ગુરુ મળે, હા. જેના જીવનમાં ગૂંચવાડો ન રહે એ સારું. આપણને ગુરુ મળે એ પરમાત્મા થઈ ગયો. તો જે એમને થિયરી પ્રમાણે અને આપણે તો કર્મની theory તમે પ્રમાણે એક મહિનો સાથે રહ્યા હતા, ટેકડી ગુંચવાડા રહેતા હતા. ભોગવવું જ છે. બધા રહેતા હતા. નવું ના માનો રહેવું પડે. તો તમારી મુક્તિ થઈ જાય. દાદા જોડે થાય ને? ત્યારે તો પરમાનંદ હતો દાદા, પરમાનંદ હતો. ત્યાં તો કશું જ યાદ ન હતું. મહિનો કશું સાથે યાદ નહીં રહ્યા આવતા હતા. દાદા. મહિનો સાથે રહ્યા હતા. ઈમડે દેલા હોય, ઈમડે થતો જાતો નતો બિલકુલ એ. દાદા કશું યાદ નહીં થા. ઘર યાદ નહીં, કશું યાદ નહીં, શરીર યાદ નહીં, ક્યાંથી યાદ નહીં, કશું જ યાદ નહીં. બિલકુલ આનંદ આનંદ આનંદ. અને દરેક સ્ટેશને ગરબા ગાતા હતા. સ્ટેશન પ્લેટફોર્મ ઉપર લોકો ભેગા થઈ જાય. 108 માણસ જાત્રા ગયેલું. એમાં 108 માણસમાં મતભેદ જ નહીં. ગાંધી પટણી વાળો છે એ હેડો તમે કે ગૂંચવાડો હોય તો મતભેદ હોય ને. ગૂંચવાડો હોય તો મતભેદ હોય. ગૂંચવાડો જ નહીં ત્યાં. ઓલા કાંતિ પટણી વાળા કઈ અમને આવા તો કોઈ મળ્યા નતા. કાંતિ ભરણી વાળો કહે કે મને અમને તો આવા કોઈ મળ્યા નથી, આ પહેલા મળ્યા છે. હા આવું હોય ને. આવું કોઈ દાડો હોય. દુનિયામાં હોય. ત્યારે આવું બનતું જ એની નથી. ભૂલ નહીં. બને છે આવું. બીજા તો ખરા કાંતિભાઈ પત્ની આ તો ફક્ત નિમિત્ત હું બની ગયો છું. ફક્ત મારે ભાઈ નિમિત્ત આવ્યું છે. બાકી આમ બીજી કઈ છે નહીં. પણ વસ્તુ બહુ ઓર છે, દૈવિક છે, આશ્ચર્ય છે. 11મું આશ્ચર્ય છે. આ 10 આશ્ચર્ય મહાવીર વખત થઈ ગયા. 11મું આશ્ચર્યમાં આ ધીટ આશ્ચર્ય કહેવાય છે. શું? ધીટા. દીઠ એટલે શું દાદા? દીઠ આશ્ચર્ય એટલે શું? દીઠ બધા આશ્ચર્ય. જ જાતનો આશ્ચર્ય ઉભો થાય. આ ધર્મ એક આશ્ચર્ય રૂપ છે. દેવા આ બધા આશ્ચર્ય ઉભો થાય. નહીં એ ત્યાં આગળ ચંદ્ર ઉપર ગયા, પાવણા ગયા, હા, આમ કર્યું. એમાં આ વિજ્ઞાન ઉભું થયું, આ વિજ્ઞાન ઉભું થયું. ઊંડા અવસર પેણી ધીટ આશ્ચર્ય. શું? ઊંડા અવસર પેણી ધીટ આશ્ચર્ય કાળ કહેવાય. 11મું આશ્ચર્ય. આપણું કામ પાઈ લીધેલું બસ થઈ ગયું. આ છાપ છે તો બધા લોકોને કામ લાગશે એવું તમને ખાતરી થાય? 100% ખાતરી લાગે છે? 100% હું કેમ કહું? તમને મારા કરતા વધારે ખબર પડે. તમારી અભિપ્રાય સારો છે. બધું દાદા હાથમાં છે. બધા કહે છે જુઓ, આ બધા કહે છે કે સત્તા દાદા હાથમાં જાહેર છે. શું કરી શકે? હું કહું છું જ્ઞાની ચાહે તો કરી શકે છે. અમે સત્તા નથી કહીએ એ અમારે કહેવાનું. તમે જો સત્તા નથી અમારી કહો તો તમને નુકસાન થશે. એવો વિચાર પણ કરાય નહીં. બરોબર છે? એટલે આ બે હવે મિનિટ સાચું બોલ્યા. હવે તમે સાચું બોલ્યા દાદા. વિનય કહેવાય છે. વિનય અરસપ્રસ વિનય. વિનય અરસપ્રસ વિનય છે. જો અમારો વિનય તો અમે વિનય ની બહાર જઈએ તો અવિનય કહેવાય. જો એટલે આપણે નિમિત્ત કહેવાય. જો તમે નિમિત્ત કહેજો તો નુકસાન થશે. તમારે શું કેવું જોઈએ? જે ખ્યાલ રાખજો. તમારે કાં તો સાધુ જેવા છે એવું કેવું જોઈએ, કાં તો આચાર્ય જેવા છે એવું કેવું જોઈએ, કાં તો મહાવીર ભગવાન જેવા છે એવું કેવું જોઈએ. જેવું તમે કહેવો એવું ફળ મળશે. દાદા પોતે ભગવાન હોય તો દાદા દાદા જેવા જ છે. તમે જેવું કહો એવું ફળ મળશે. તમે કહો કે આ સાધુ જેવા છે એટલું ફળ મળશે. તમે કહો કે આચાર્ય જેવા છે. અરે મહાવીર થી 4 ડિગ્રી અમે ઓછા છીએ. મહાવીર જેટલું ફળ મળે એવું છે. એને લેતા આવડવું જોઈએ.
જેવું તમે કહો એવું ને અમે તો અનિમિત જ કહીશું અમે અમારી જાતે. પણ તમારી માન્યતામાં જે હશે તે મળશે તમને. આપી દે. એક હીરો હોય જેની કિંમત આપણે સમજતા ના હોય, આપણે એને પથ્થર કહી એ દઈએ. હીરા બધા લખેકો આપ્યો અને ઘેર જઈને તમે મૂકો, તમે જેટલું સમજો એટલું તમને આનંદ થાય. એની કિંમત હા. હોય 25 અબજનો, તમે 1 અબજનો સમજ્યા એટલે તમને 1 અબજનો એટલો જ આનંદ આનંદ થાય. મળે. તમે છે તે 25 લાખનો સમજ્યા તો 25 લાખનો આનંદ થાય. હોય 25 અબજનો એ હીરો, જેટલી સમજણ હોય એટલો આનંદ થાય. એવી આ વસ્તુ. તેથી અમારે કેવું પુસ્તકમાં લખવું પડ્યું છે આપીને કે અમે મહાવીર થયા છે, અમે કૃષ્ણ થયા છે, અમે રામ છીએ. અમે ખુદા થયા છીએ, ખુદા જાય ખુદા થયા છે. એવું લખવું પડ્યું છે. છતાંય પણ જો ના સમજણ પડે તો પછી એનું જાય. છતાં અમે નિમિત્ત છે એવું કહે છે પાછા. શું કહે છે? અમારે ખુદા થવાનો શોખ નથી. એ શોખ વાળા શોખીન થઈ જાય પાછા. શું થાય? શોખીન. ખુદા થવાનો જેનો શોખ હોય ને તો શું થઈ જાય? શોખીન. એના શોખીન થઈ જાય. શોખીન થઈ જાય. તો ભાઈ તમને કશો શોખ નથી આવો તેવો. તમે જે પદ ઉપર છે ને એ લઘુત્તમ પદ ઉપર છે. શરી પદ છે લઘુત્તમ પર. લઘુત્તમ એટલે અમારાથી કોઈ નાનો નહીં. આ જીવ એ પદ ઉપર અમે બેઠા જ છીએ. લઘુત્તમ પદ ઉપર બેઠા છીએ. હે? એ જ મોટા મોટું વાત. લઘુત્તમ એ જ મોટા એટલે આ પદ ઉપર અમે બેઠેલા છીએ. એટલે અમે આને નિમિત્ત છીએ. ગુરુત્તમ પદ. જેને જેટલું આવડે એટલું એને બાપનું. દરેક વસ્તુ મળે એવી છે. કેવ જ્ઞાન મળે એવું છે. કેવ જ્ઞાન આ સત્તા નથી. સત્તા એટલે આચરણ રૂપે નહીં આવે. આચરણ રૂપે નહીં આવે, વર્તન રૂપે આવશે. દર્શન રૂપે કેવળ જ્ઞાન વર્તન રૂપે નહીં આવે, સમજ રૂપે આવશે. શું કહ્યું? આચરણ રૂપે નહીં. વર્તન રૂપે કેવળ જ્ઞાન નહીં આવે, કારણ કે અત્યારે વર્તન રૂપે કેવળ જ્ઞાન બંધ થઈ ગઈ છે. આ દુષ્મકાળના નિમિત્તે ભગવાને ના પાડેલી છે. જો સમજ રૂપે કેવળ જ્ઞાન આવે છે. આમ તો પાછું કલાકમાં થઈ જાય એવું છે. કલાકમાં થઈ જાય એવું છે. કલાક તમારું મન ઠેકાણે રહેવું જોઈએ ને. અત્યારે 2 મિનિટ નથી રહેતું સરકારે. શું કહે છે? 2 મિનિટ ઠેકાણે રહેતું નથી મન. કલાક તો બેસો 8 મિનિટ. કૃપા થઈ જાય જ્ઞાની પુરુષની તો પછી કલાક. ના એ તો પછી હું તમને કરી આલું ને. હા, વિધિ કરતી તમારું મન તમને વશ કરી આપ્યા પછી હું તમને કહું બેહો આવે કલાક. પછી એમને તો બે નહીં. સાધુ મારે ના રહે. તમારું મન પહેલું વશ કરી આપું તમને, ત્યાર પછી કહું કે નિગ્રહ કલાક બેહો તોય પણ નહીં બેસી શકો. એનું કારણ કે તમારા પૂર્વ કર્મો પાસે તમને બહુ પૂછ્યા કરે. પૂર્વ કર્મો પૂછ્યા કરે ને. પણ દાદા તે કલાકમાં ક્ષણોમાં છૂટાપણું એવું વર્તાઈ જાય છે જે મને યાદ આવે સાંભળે છે એ આપની કૃપા જ કહેવાય. તદ્દન છૂટાપણું વર્તાઈ ગયું અને તે વખતે હલકા ફૂલ જેવું લાગી ગયું કે આ શું માનીને બેઠા હતા અને શું છીએ પોતે. તદ્દન છૂટો આત્મા જુદો આમ રમતો એવો દેખાય. હા, એ ઝલક. તે ગજબનો દર્શન થયું તે વખતે. એ અજાયબી છે. આ કાળની મોટા મોટી અજાયબી છે. એ તો આત્મા ધમકીત નહીં થતું બાદ. ધમકીત એટલે ખાલી દ્રષ્ટિ જ હજુ ભરતી નથી. અવળી છે ત્યારે બધે અવળી દ્રષ્ટિ થતી. અવળું વર્તનની કિંમત નથી, અવળા જ્ઞાન ની વાંધો નથી, પણ અવળી દ્રષ્ટિ છે. કેટલી અવળી થાય